મસાલા ચીઝ ટોસ્ટર બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 કપ જેટલા કાંદા, 1 કપ જેટલા ટામેટા, 1/4 કપ જેટલું મકાઈના દાણા, 1/4 કપ જેટલું કેપ્સિકમ, 2 લીલા મરચાં, થોડું કોથમીર. હવે બધા મસાલા એડ કરવાના. મીઠું, દાલ મરચું, ધનિયા પાવડર, ચીલી ફ્લેક્સ, ઓર્ગેનો અને થોડું ચાટ મસાલા. હવે 2 ચમચી જેટલું મેયોનીઝ એડ કરવાનું અને 2 ક્યુબ જેટલું આપણે આમાં પનીર છીણીને એડ કરવાનું. બધાને મિક્સ કરી દેવાનું. હવે આપણે એક બ્રેડ ઉપર થોડું બટર લગાવવાનું. હવે એની ઉપર થોડું મેયોનીઝ અને થોડું સોસ લગાવીને એને સરસ રીતે આપણે સ્પ્રેડ કરી દેવાનું. હવે બધા જે આપણે મસાલો રેડી કર્યો હતો એને આવી રીતે આપણે એની ઉપર પાથરી દેવાનું અને થોડી ચીઝ પાથરીને બેને આવી રીતે બ્રેડને બંધ કરી દેવાનું. હવે બટર લગાવીને સરસ રીતે બે બાજુ સરસ થાય, ગોલ્ડન બ્રાઉન સુધી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લેવાનું. અને પછી એને એક ડીશમાં લઈ લેવાનું. થોડું બટર અને ચીઝ પાથરીને એને તમે જે શેપમાં કટ કરવા માંગતા હો કટ કરી દેવાનું. અને રેડી છે મસાલા ચીઝ ટોસ્ટર.